તારા પપ્પાનું કોઈ અધિકારીએ કામના વખાણ ના કર્યા હોય એવું જિંદગીમાં નથી બન્યું. કોઈ પણ કામ એને કર્યું હોય ને તો અપ ટુ ડેટ 100% જ જરૂર પડે એટલે નેકીથી કામ કર્યું. ટોટાથી આવે. મારું નામ વીજી પટેલ, RFO રિટાયર્ડ છું અને ધોળકાથી હું રિટાયર્ડ થયો. અને ઠાકડા સાહેબને અમે ઉભા જોડે રહેતા હતા, એક જ રેન્જમાં ઘણા વર્ષો નોકરી કરી અને એકબીજાના ભાઈની જેમ જ અમે રહેતા હતા. 2012 થી ઘણું ચલાવ્યું. 15 વર્ષ થઈ ગયા અને પાછી આમ એટલું સશક્ત સેવન્ટી ફોરે પહોંચવાયું છે 75. એટલે મૂળ આપણે જીવવું જ શકે, આર્થિક કોઈ તકલીફ નથી, જે હતું દોડ લીધું બરોબર. હવે એટલો તો છોકરાઓ આપણે બધા એટલે હા નથી કહેતા હવે દિલથી જીવી લ્યો અને હવે મજા આવે. કાલે કયો છેલ્લો દિવસ આપણને ખબર નથી. હા એ તો એટલે છેલ્લે દિવસ સુધી લડી જ લ્યો. એ તો જો હેવન ઇઝ હિયર, હેવન કાંઈ બધું અહીં જાય એ અહીંયા જ છે. તમે એવી રીતે જીવો પણ તમારે જીવતા આવડવું જોઈએ. આ એક પૈસા છે, તમારી પાસે શરીર સારું છે, પણ ફેમિલી જે આ યુગમાં હોવું જોઈએ ને એ તમારી પાસે સારું છે. તમે સમજ્યા? એ ફેમિલીનો પ્રેમ જે છે ને એ માણસને 100 વર્ષ પૂરા કરાવે. બાકી તમારે રિટાયર્ડ થયા નથી તો તમે જો ઘણા બધા જતા રહ્યા હોય અને એને એમ ફેમિલી લાઈફ જીવતા ન આવડ્યું હોય. તમે સમજ્યા? પૈસા ખૂબ કમાણા હોય પણ એની વાહે જ એને દોટ મૂકી. ફેમિલીનો એને પ્રેમ કોઈ મેળવ્યો ન હોય અને ફેમિલીને આપ્યો ન હોય. અત્યારે જો હું સુખી હતો કારણ છે આપણા બાળકો. હા, બાળક બે પોઝિટિવ થિંકિંગ વાળા. હા, બાપા તરફ લાગે રાખવા વાળા. બાપાને ઓલું નહીં ઉથપવાનું એના લીધે આપણે નકે પછી બાપામાં છોકરામાં તો જીવવાની મજા આવે. તારા બાપાને કે ભાઈ વાણી રપ કરી લેવું, અહીં રહેવા જેવું નથી. જંગલ ખાતાની નોકરી ફોરેસ્ટરની આપક, ગાર્ડની આપક, ચોકીદારની આપક એ કુદરતી મહેરબાની હોય ને એ વ્યક્તિને જાણે મળે અને એ વ્યક્તિ કોઈ દિવસ દુઃખી નહીં હોય. જંગલ ખાતાનો કોઈ પણ માણસ કોઈ દિવસ દુઃખી નહીં હોય. એની પરિસ્થિતિ મુજબ એને કર્યું બરોબર છે, બાકી કોઈ દુઃખી નહીં થાય. કઈ ખાધે પીધે તો સુખી જશે, શરીરે સારું છે. તમારા વ્યાસ તો નંબર છે વીબી વ્યાસ. તમારા એક મિત્ર મળ્યા છે બેચમેન્ટ તમારા, ગાડી બોલી રાખી અને તમને ગાળો બોલે છે બેઠા બેઠા. બોલે ને હા, મિત્ર ટુકારો કરે ને મિત્ર ગાળો બોલે, એનો નામ મિત્ર. આગલા સાથે માકાના છે તું માતાજી જવાનું છે ને? પ્રકૃતિ જીવવા માંગુ છું. પછી એક આખું તમે ચારે પર નજર નાખો, ગ્રીનરી છે કાંઈ નથી થાય. આખું બધું આખું ગ્રીનરી નજર આપણી દાદા આવડો વિચાર ના દોડે. લીંબુ છે, શરબત થોડું બનાવી નાખે, થોડું શરબત અહીંયા શરબત. કાંઈ ડાયાબિટીસ નથી ને? ડાયાબિટીસ છે સોરી એટલે આવી આવી ગયો વળી. એ તો મારા 35 વર્ષથી તો હું ગણકારતો નહીં. એ આપણો મિત્ર છે. ડાયાબિટીસ છે, મારો દોસ્ત છે, પછી આપણી જોડે જોડે રહેશે. એ કંટ્રોલ રાખું છું. હા, સમજ્યા? એ મિત્રને કાબુ ના રાખો તો મિત્ર બહુ ખતરનાક હોય છે પાછું. કંટ્રોલ પૂરું. સુગરી મારા ત્યાં ફાર્મ પર છે પણ 2-3 જ છે. લઈ જવા ના ના ત્યાં બનાવે છે, સુગરી બનાવે છે. હવે બનાવવાનું ચાલુ કરી નવા માળા રોજ બનાવે. આ વનકુટી બનાવે સાહેબ, વનકુટી અહીંયા બનાવે છે. હા, એમને પ્લાન કર્યું છે. લોખંડની બનાવશે વનકુટી આપણે નહીં, આપણે પહેલા લોખંડથી બનાવશે. હા, લોખંડથી. અહીંયા સાહેબ છે ને, આ કુટીરનો વાત કરું છું કે આપણે પબ્લિકને બનાવીને આલી ઘડી બધી આપણે કંઈ બનાવવા એટલે આમાં પ્લાન છે. એટલે વિચાર છે ખૂબ મૂક્યું છું એ કુટીર બનાવવું સરસ. અને શિફ્ટ પર 12 ખાટલો ત્યાં શિફ્ટ કરી દીધું. એટલે મૂળ આપણે જીવવું જ શકે, આર્થિક કોઈ તકલીફ નથી, જે હતું દોડ લીધું બરોબર. હવે એટલો તો છોકરાઓ આપણે બધા એટલે હા નથી કહેતા હવે દિલથી જીવી લ્યો અને હવે મજા આવે. કાલે કયો છેલ્લો દિવસ આપણને ખબર નથી. હા, એ તો એટલે છેલ્લે દિવસ સુધી લડી લ્યો. એ તો જો સમજ્યા કે જીવન આગા પાછું હોય, જીવનમાં તો આગા પાછું હોય
પણ જીવામાં આખું પાછું નહીં એ તો કરવાનું. ઓફર છે એ તો જીવવા કોઈ આખું હા એટલે કોઈ સવાલ નથી જમવાનું બને નાખા ઘડી કરવા હોય અમારે ત્યાં મંદિર પણ જેવું બે વાર લાગે છે. અમારે ભેગું ટિફિન લીધેલું છે અને અમે મંદિરે જઈને આવી એટલે આપણે નરેશ જ આવું તડકો થાય તેમાં કે તડકો થાય. કે મારે અને રાખ્યું હોત તો આમ કેવો મજા આવે. next time આવીશું, હવે લઈને આવશું પટેલ અરે સાહેબ. મસ્ત મરચાં ચટણી નહીં, બનાવો. ફરી ચાર હા આવે ભાઈ એક કામ કરો બને આપણે જાય. લાયા છીએ ને, હે? આપણે લાયા છીએ ને સાંભળો એ ખોલ નાખીએ છીએ હે? એટલે બધા જોડે ખાઈ લઈએ ચલો બસ હા. હવે એમને આટલો બધો ભાવ છોકરા બધા તમે શું કરે છે ટિફિન લાયા છે એ હુકી ભાજી છે અને સવારમાં નાસ્તા અરે માટે બને નાસ્તા. દાદર એક કાઢી દે ભલે આવી જાય, મેં લડો બનાવો પૂછ્યો. આ ખાટલા પાથર થઈ હા નહીં, બરોબર જો સાંભળો પણ કોઈ મીઠાઈ એવું નહીં, હો. કશું જ નહીં રોટલા ને ના શાક. એટલે તમે લઈ શકો દેશી રોટલો. લઈ જાઓ ભાજીનું શાક. સવારમાં એ કશું જ નહીં, નાસ્તા હો. માટે રાખ્યું હતું. સવારે અહીંયા આયા હતા ને, પણ કે નાસ્તો કરવો નહીં કે. આવો હા ચાલ જો સાહેબ. સુખલે તું બનાવ. જાતે ખોદું છું ને જાતે જ કરું છું કસરત પણ મળે અને એને પણ કામ બોલ વાગે અને કસાયની શરીર પહેલેથી જો એ કોઈ તકલીફ નહીં આ બેરો થઈ ગયો હા, બે. બાકી કોઈ હું તકલીફ અહીંયા સાંભળું બટ આપણે બધું અપવાદ ઘણું સંભળાય કાંઈ વાંધો નહીં. અને ઠીક છે ઘણું સંભળાય એ કોઈ રોગ કઈ સાલમાં નથી retired છે? એક હા એ પ્રકારની તાસીર છે કઈ સાલમાં કોઈ હા retired? કોઈ બીમારી નથી Retired કઈ સાલમાં થયા કહું? હે એ રિટાયર્ડ થયા 15 લગભગ વર્ષ. 15 માં 15 વર્ષ. 2011 એન્ડમાં હા 11 માં રિટાયર્ડ 11 એન્ડમાં આવતો રહો. એટલે 31 હા એટલે હું લો ને 2012 થી ઘણું ચલાવ્યું 15 વર્ષ થઈ ગયા અને પાછી આમ એટલું સશક્ત સેવન્ટી ફોરે પહોંચવાયું પણ છે 75 હું 2020 માં retired છું. એ આ છે ને નીતિનું કામ સમજ્યા આ બે ભેંસો રાખું છું અને એક કોલી રાખું તારા પપ્પાનું કોઈ અધિકારીએ કામના વખાણ ના કર્યા હોય એવું જિંદગીમાં નથી બન્યું Graviton કોઈ પણ કામ એને કર્યું કોઈ હોય ઓલું ને તો નહીં. અપ ટુ ડેટ ને 100% જ તારે હોય. જરૂર પડે એટલે એ નેકીથી કામ કર્યું છે. તારે તારે ટોટાથી આવે કોઈ સાહેબ તમારો ખાલી પરિચય આપો ને ખાલી. મારું આ નામ ગામમાં વીજી પટેલ આમ જોવા જાવ આરએફઓ રિટાયર્ડ છું 50 વર્ષ પહેલા અને થાય. ધોળકાથી હું રિટાયર્ડ પચાસ થયો ઝાડ નતા છું. અને ઠાકડા સાહેબ અમે ઝાડ છે. ઉભા જોડે રહેતા અમને કોઈનો હતા એક શેઠો જ રેન્જમાં ઘણા વર્ષો નોકરી કરી એવું ગુજરાત અને હતું ને, એકબીજાના ભાઈની જેમ જ અમે રહેતા હતા ત્યાર મને એમ થતું કે એ અમદાવાદ મારે ત્યાં આવ્યા અમને હતા કંઈ ત્યારનું મેં એમને પ્રોમિસ આપી હતું હું કોઈ પણ સંજોગમાં એક વખત તમારે ત્યાં આવીશ. Double હાલ. હા આપ નીકળી ગયું બધા વૃક્ષો અહીંયા થાય આ બાથી બાળી કોઈ ઓલું નહીં કાઢે આ મિત્ર અમારા આરએફઓ સાહેબ છે એ મારા બેચમેટ છે અમે 18મી બેચના ફોરેસ્ટર હતા અને એમણે મોટાભાગની કચ્છમાં જ આરએફઓ તરીકેની નોકરી કરી મેં એ અહીંયા જૂના મકાના છે હારીજ પાસે ના સરસ આ ઘાસ કયું વાવ્યું તમે? આ નેપિયર કે ને આ તો ઓલું છે બીજું છે ફરફરિયું કે અને એ ઉનાળામાં સારું આવે. કેવું ખાય એમ? ખાય સારું જાતના ઝાડ છે 25 જાતના. કે જંગલમાં હોય એક લાઈનમાં આવું છે તમામ લાઈન મળે એક્સ્ટ્રા હાઈવેમાં તો એક્સ્ટ્રા હાઈવેમાં હતો એક્સ્ટ્રા હાઈવેમાં સિંગ સાઈડમાં કહેતા એ ખજૂરી બધી મેં લાઈનમાં દીધી પણ દેશી છે બધી હવે પક્ષી એના ઉપર જીવે એટલે જીવે એટલે એનો આધાર થઈ ગયો અત્યારે અમે કંઈ કરતા નથી એ પક્ષી જ ખાય આ બાજુ છે પુષ્કળ પક્ષી ખાય છે હા, પક્ષી ખાઈ જાય ખાવ એનો છે મારે ત્યાં તમે જુઓ ને તો હાંજ પડે મોર એટલા બધા આવે એના માટે હું મકાઈનો કોથળો અને જુવારનો કોથળો તમે રાખી આ તો થોડાક બપોરે આવ્યા હતા એવો તો અમારે પક્ષીઓ પધરાવ કરતા હા, હોય અને- કે હેવન ઇઝ હિયર હેવન કાંઈ સ્વર્ગ એ કાંઈ અહીંયા નથી જાય સાહેબ. બધું અહીં જાય એ અહીંયા જ છે તમે એવી રીતે જીવો પણ તમારે જીવતા આવડવું બાકી જોઈએ. આ એક કલર જેવું જીવો કાકાના સાહેબ એ ભાઈ છે તમે ભણવા જેવી પૈસા અને છે ઊંચા વિચાર રાખો. પૈસા છે તમારી પાસે શરીર સારું છે પણ ફેમિલી જે આ યુગમાં હોવું જોઈએ ને એ તમારી પાસે સારું છે તમે સમજ્યા એટલે તે ફેમિલીનો પ્રેમ જે છે ને એ માણસને 100 વર્ષ પૂરા કરાવે બાકી તમારે રિટાયર્ડ થયા નથી તો તમે જો ઘણા બધા જતા રહ્યા હોય અને એને એમ ફેમિલી લાઈફ જીવતા ન આવડ્યું હોય તમે સમજ્યા પૈસા ખૂબ કમાણા હોય પણ એની વાહે જ એને દોઢ મૂકી ફેમિલીનો એને પ્રેમ કોઈ મેળવ્યો ન હોય અને ફેમિલીને આપ્યો ન હોય અત્યારે આપણા બાળકો જે આપણે છોડ્યા હોય ક્યાં જાય નહીં આપણા ઘરે ખબર પડે ભાઈ દાદા ક્યાંક બહાર ગયા તો રોજ આપણે 2 વાર ફોન કરે તો એ સાચી લાગણી બાકી બીજું કંઈ પૈસો કંઈ દરેક જગ્યાએ હારે નથી અને બધું કંઈ કામ નથી લાગતું. આ તો છે ને કે ગલત ધારણા છે હા બાકી પૈસો છે સબ સુખ મિલતા હે નહીં, ગલત કશું વાત નહીં, છે કશું નથી મળતું. એવું નથી જિંદગીની તમે લાઈફ છે હા. ને જીવવા માટે તમારી કુટુંબ જ જોઈએ. પોઝિટિવ સોચ છે એ સુખ મિલતા હા, હે. એ એનાથી જ તમારે સુખ મળે તમારે વિચારોથી સુખ મળે તમને પોઝિટિવ સોચ जिसको સબ કુછ એ જ છે બાકી કાંઈ છે નહીં ધનના ઢગલાવાળા તો બળતા હોય છે બળતા હોય છે કારણ કે તમે સુખ તો ખરીદતા નથી નહીં હે? એ નો સુખ તો ખરીદાય. તમારા મનમાં છે ને તમારા શરીરમાં હે? તમે ચાલી ના શકતા તમે આવી શકો તો અહીંયા ક્यों આયા
40 હા, સેકન્ડ, 15 હાથ પગ સેકન્ડ. અને પછી બીજા નંબરે અને તમારું તમે ઈ ઘણીવાર હાથ પગ એટલે ચાલતા મોં હોય વ્યવસ્થિત શરીર હાથ સાહેબ, હાથ પગ ચાલતા હોય તમારું બધું હોય પણ તમારો જવાનો ભાવ ન હોય ને તોય ના ખાવ. તો તમે ત્યાં ને ત્યાં જ પડ્યા રહો કે જાઓ ઈચ્છા જ ન થાય તમે અહીંથી જ નીકળ્યા હોય આ રોડ થી જ નીકળો પણ મને એમ ન થાય કે મારે ઠાકડા સાહેબ મળવું છે તો હું ન આવી શકું. તો એ જ સાચા સંબંધ છે. તમને આમ દિલથી અમદાવાદ થી નીકળ્યા ત્યાંની એમ પ્લાન થતો હોય કે ભાઈ મારે ગમે એમ કરીને આજ તો મળવું જ છે. તમે ક્લાસમેટ છો, હા તમને એક જે ભાવના હશે તો જ એ તમારા તમે એમને ત્યાં આવ્યા હા. ને તમે તમારે ત્યાં આવે ને હે? ઈ તમે સવારે અહીંયા ફોન- કેમ આવ્યા કે ચાલો આપણા ક્લાસમેટ હતા પણ એક વિચારોને સામ્યતા હતી. જો અમુક વિચારો ઠીક છે, હું માનતો હતો તમારા વિચારો એવું નથી, અને એ વિચારોની સામ્યતા જ મળે છે. આ શું છે, એ ભાજપ ભેગા- કોંગ્રેસ શું છે? તો જ ભેગા કરે એમ. ભાજપ કોંગ્રેસ એ જ છે, વિચારો ના બોલ્યું છે કે આ વિચારો ના વિચારો બાકી કઈ ખરું હે? અને એ વિચારો પાસે એમ નહીં, એ વિચારો તમારા સ્વાર્થ માટે થઈને ઘડીકોનો બદલી જાય છે પાછા. તમને જો તમને ભાજપ વાળા કોંગ્રેસ વાળા લઈ લે સીટ આપી દે તો એ તમારા વિચારો પાછા બદલી જાય એની જેવા થઈ જાય. તમે માણસ બટી જાવ છો, હા. કારણ કે તમારા વિચારો બદલાય તો માણસ બટી બદલી જશો ને. જાય. વિચારો બદલી જાય તમે. તમે આ બંગાળમાં કેવું થયું? હા સ્વાર્થ માટે થઈને બધું પૂરું કેવું થઈ થયું? ઓલી ગાડી ભાઈ આવડોટી એક ઓલો કે ભાઈ કે એમ કે બાળક જેવા ત્રાગા કરવાથી કે હવે રાજગાડી ના રે ના નમતા આવડે તો તને શું મેળ પડે? હા ઠીક છે, લાંબા આપણે એટલા માણસ છે ને કોઈ યુનિવર્સ એને કહેવાય કે સનાતન એ લાંબો નહીં વિચારી શકીએ. જાય. એનું ચાલે. કુટુંબ ભાવના ખરી વિશ્વ આપે પણ આપણે બધા ફિરકામાં બંધાયેલા છીએ. આપણે શેમાં બંધાયેલા છે? સનાતન. અને ત્યાં એ સનાતનનું ઉલ્લંઘન કરતી હતી. જો આ બાઈ બા આમ લાંબો જોવા જતો કઈ છે નહીં, ધર્મ છે એવું છે જ નહીં, માણસાઈ હોવી જોઈએ. એ બાઈ ઉલ્લંઘન કરતી હતી, એની હાર થવાનું કારણ આ કારણ આ જ છે. કારણ કે વનતરફી થઈ ગઈ, તુષ્ટિકરણ મોમેડનું કરવા માંડી. એક આ કોંગ્રેસની હાર થતી હોય તો આ કારણ છે. એને વધારે પડતી સાવરી બસ એક રાખવું જરૂરી છે. સત્તાની લાલચમાં એને વોટ બેંક માટે એને કર્યું તો અને સત્તાની એને માથે પડ્યું. જ્યારે એને જીવવાનો સારી રીતે વારો આવ્યો ત્યારે એને નરક જેવી જિંદગી હવે જીવવાની આવશે. કારણ કે આ લોકો કોઈ છોડશે નહીં, કેટલાય વર્ષોની દાયટ છે એ બધી પૂરી કરશે અને છેલ્લી લાઈફ છે ને ન જીવા જેવી જીવશે. હા તમે સમજ્યા? જે કંઈ એને ભેગું કર્યું છે એને કોઈ આગળ પાછળ છે નહીં, હા અને જે કંઈ ભેગું કર્યું છે કે જેના માટે જેને કર્યું છે એ બધું એને અહીં ભોગવવું પડશે અંદર પડ્યા તારે એને જો એને સવાલ ક્યાં બેઠો કે એના ભત્રીજાને ઉભો કર્યો. ઉભો કર્યો. આ એ મોદીને એવું કઈ નથી, એનો ભાઈ બે ત્રણ છે પણ એ એ ના પાડી કશું દે. ના નહીં. બિલકુલ નહીં. ઈ તો તમે અંદર તમારી પડવાનું રીતે કમાઓ ને કરતા કામ કરે છે કોન્ટ્રાક્ટર બધા. ભાઈ છે ત્યાં ઓલે. અને ઓલા નોટબંધી તારે એની માં લાઈનમાં ઉભી હતી કાઢી હા. નાખી. કારણ કે મને યાદ છે આખો એને એટલે એને કઈ ખરું કોઈ કૌભાંડ ખરું? જે એને ભેટ સોગાદ મળશે રાષ્ટ્રને અર્પણ કરી દે. સાચી વાત. પછી વ્યક્તિગત રીતે આપણે એનું માનો ઠીક છે. આખું કે કોઈ પણ દેશમાં જાય લોકો ત્યાંના ખુશ થાય છે ને કોઈ પણ મોમેડલ કન્ટ્રીઓ કોઈ એને જેટલા ઇન્કમ મળ્યા છે બીજા કોઈને મળ્યા? રશિયાનો સર્વોચ્ચ છે, સાઉદી અરબનો સર્વોચ્ચ છે, ઓમાનનો સર્વોચ્ચ, યુએઈનો સર્વોચ્ચ, ક્યાં ક્યાં એને દેખો કાકા સાહેબ, પહેલા કેમ? તો કોઈ એક- લોકોને એવું વિશ્વનો છે સરળ સામાન્ય કે આ માણસ છે. માણસને એટલે આપણે આ માનવું માણસને ફરવા મળ્યું ઠીક છે છે, કે સરકારી બરાબર. પૈસે ખર્ચા કરી વિમાનમાં બેન ફર્યા કરે છે. તમે એક વખત અહીંથી અમેરિકા 18 કલાકની મુસાફરી કરીને જાઓ, તમે ખાટલામાં બીજે દિવસે પડશો ને 3 દિવસ સુધી નહીં ઉઠો. હા આ માણસને કન્ટિન્યુ તમારે મુસાફરી કરવાની, હા રસ્તામાં ઠેઠ સુધીની મિટિંગો લેતું જવાનું, ત્યાં જઈને 3-4 કલાકની સભાનું કોન્ફરન્સ વગર જોઈએ ને વગર વાંચે વિચાર્યા વગર સીધું એને બધું બોલવાનું અને બહારના લોકોને સંબોધીને સ્વીકારી અને એને ભાવિક થવાનું. એટલે એ કેટલું બધું કુદરતી શક્તિ હોય. તો એટલે એની સોચ કેટલી ઊંચી છે. સમજ્યા? કેટલી એ કહે છે ને કે હું ફક્ત અને થાક 18 કલાક જેવી કામ વસ્તુ કરું છું. નથી બેટા. એના 8 પાછળ કલાક આપણે નહીં, 18 કલાક થાક કામ. જિંદગીમાં તમારો હોવો જ ન જોઈએ. તો જ તમારું ડેવલપ થાય કોઈ પણ ક્ષેત્રમાં. અને તમારે નક્કી જ કરો મારે આ કરવું છે એટલે થાય. આ હું તો હમણાં મારે પાસે પુસ્તકો છે, તમે આમને સાંભળ્યા પેટલાલ આશ્રમ હતો એક કયા મહારાજ મોટા પહેલા વેલામાં ત્યાં મૂકવાનું હા. એક કેસ હતો રોજ બાબતનું. અમે ત્યાં ગયા સચ્ચાનંદ સ્વામી સચ્ચિદાનંદ. એ ચાવડા સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ એટલે અમે ત્યાં ગયા હતા. એ જોવાનું અમે બધા જોવાનું નવા મારી પોસ્ટિંગ થયું એ ચાવડા હતા બધી એ મિત્ર બે ખાસ મિત્રો તે ત્યાં ગયા તો બેઠા બાવા તો અમે કંઈ બોલ્યા નહીં. તો અમે ખ્યાલ કીધું બાપુ કંઈ તમારા સેવકોએ કોઈ હરણને બધું કર્યું છે? અને બાવા ભપક્યા. ત્યાં તો કે તમે ફોરેસ્ટવાળા જો નહીં કરી. મારા શિષ્યો છે, બાળકો છે, તમે પાલવવા આવશો? આ તો આ નુકસાન કર્યું છે એ શું તમે એનો કંઈ રાહત આલશો કે? આ તો એનું કે શું કામ ઉડી લાગ્યા છો કે સાના મારા જતા રહો અને આ મારા બાળકો માટે મેં પેદા કરે છે ને તમારા રોજવાન ખાઈ જાય તો તમે વાળો કરીને રાખો એ નહીં અને તમે હજુ મારા ઉપર ઓલું કરવા આવ્યા કે અમે એ તો pure સાચું બોલો. ભલે એ તો pure સચ્ચિદાનંદ. હવે તો થાકી ગયો માણસ. ઉંમર થઈ ગઈ. બાકી એના વિચારો તમે જાણો સાહેબ તો તમને લાગશે કે ક્યાં શું વિચારો છે એના. સચ્ચિદાનંદ એવા તો વિચારો
સચ્ચિદાનંદ સર સારું તમે અહીં જશો તો એના પુસ્તકો આ મુજપુરના આ એ ચલવે રહ્યું આ નડેસરી છે ને હા. એ સચ્ચિદાનંદ જે ખરો એનો ટ્રસ્ટ એના દ્વારા ચાલે છે બરોબર આ બધું છે ને બધું એનો છે તો હું એના આશ્રમે જઈએ એનું મ્યુઝિયમ ઊભું કર્યું છે જોજો તપાસ કરો જોજો મ્યુઝિયમ ઊભું કર્યું સારું પ્રખર હિન્દુ હા મુજપુરના એટલે એ કહે છે પેલો મોક્ષ વિચાર હતો પણ મેં ઘણા 15 વખત કાશી ગાડ્યા હતી પણ એમનું વતન મુજપુર, સમી તાલુકા જોડે ખરું ને? એ દેશ તો તનોડ માતાની તો એનો પ્રવાસ કરે છે સચ્ચિદાનંદ બાપુનું વતન છે ને હા. એ મુજપુર સમી તાલુકા જોડે. આ ઈ છે ને પંચાલ છે મોજપુર છે અને એ પંચાલ છે પોતે પણ છતાં એને અને ગામે સ્કૂલે ફાળો ચાલે કરીને એમ ભણવા છે મોકલ્યો તો કાશી એ ભણ્યો પણ વિચારો બ્રોડ થઈ ગયા એને દેખા કે કુછ નહીં છે કે બરોબર. દેશ છે એ બધું છે ભાઈ કાંઈ છે નહીં એ તો છે જ નહીં કે ગમેટા સુખી છો તો તમારી સલામતને શું કામનું કોંગ્રેસમાં એ થતું નહીં. અને સુખીઓ સલામત નહોતા અને એટલે જ થતું હું ભણતો અમદાવાદ નવ ગુજરાત ભણતો હતો તે સાસરે ઉલડ થાય અમે કોલેજ પણ ના જઈ શકતા અને તારનો મારો માના પરિવર્તન થઈ ગયું કે સુખ કોઈ કામનું નથી જો સલામતી ના હોય તો સલામતી પહેલી જો ને તો સુખ ભોગવાનું શું ભોગવું ઘરના મારા કોઈ ભોગવી કે નહીં ભોગવી શકે ખેતીવાડીમાં બીજું શું વાવેતરમાં હે બીજું શું કરો વાવેતરમાં તો અમે દિવેલા હતા કે તમે જમી લો તો સારું જમી લો તો સારું ના પછી એટલે મેં તો હવે સારું મોટા શું છે કોઈ પણ મહેમાન આવે એને શોખ છે હવે આ બધું પરાણે બધું વિચારો બધું કરે છે ને એ પછી કેવું, હા. એમને એમ જવું એમ કે આપણા કરતી કોઈ ભૂખ્યો જાય હા. ટાઈમસર તો એ એટલે- બરોબર નથી કારણ કે એક વિચાર એવો. મારો આગ્રહ એવો હતો કે ત્યાં વહેલા પહોંચી જઈએ ને અને તાર જો હું સુખી હતો કારણ છે આપણા બાળકો હા બાળક બે પોઝિટિવ થિંકિંગ વાળા હા બાપા તરફ લાગે રાખવા વાળા બાપાને ઓલું નહીં એ ઉથપવાનું પાછળ જ નહીં. પકડી જાય. એના લીધે આપણે નકે પછી બાપામાં અને છોકરામાં તો જીવવાની મજા આવે તારા બાપાને કે ભાઈ વાઈન્ડ અપ કરી લેવું અહીં રહેવા જેવું નથી એ થાય ને ના, ના. હરકત થાય છોકરાઓ બહુ આવવા હેરતા હોય તો આપણને બને નહીં બને નહીં હા આનંદ તો ક્યારે આવે બધા એક હોય વિચારોથી એક હોય આર્થિક તો સમજ્યા આવે જે આગા પાસે રહેવાનું આર્થિક તો કુદરતી છે વિચારો સાથે સામ્યતા હોય આ કેમ અમારે સંબંધ ચાલુ રહ્યા એનું કારણ વિચારોને સામ્યતા એકબીજાને અમે સમજી જ્યારે ઘરે આવ્યા ત્યારે બહુ વર્ષો પછી મળ્યા નહીં પણ છતાંય ત્યાંથી આવ્યા ને એટલે મને એમ થયું ના હારું હવે મારે એકવાર જેને કીધું તો હું એક વખત તો આવી જતે પણ આ બધા સારી વાત છે એ તો યાદ રાખ્યો ને કે મેં કીધેલું કે જેટલો આવી જશે આવીશ આયા અને પછી આવતા મહિનો ક્યાં નેડા જોઉં તે 4-5 આપણે મહિના શું જોઈએ બીજું એ જ જોઈએ કંઈ સારું જીવન જીવવાની તો ખેતરમાં મજા આવે ગામ આપણે એ લાગે કે કોન્ક્રીટના જંગલમાં જીવન એના કરતાં આપણો જીવ છે ને ફોરેસ્ટનો હે એટલે આ જંગલ જેવું કરીને જીવવાનું મને પોતાને હા. ભાવતું નંદા. આમાં કોઈ ઓલા ઓક્સિજનના બાટલાની જરૂર પડે આ રેજ ફેંકે સારા રાત લીટો લ્યો મફતમાં કેટલો ભાવ છે $10 એ ના જવું પડે ઠીક છે ઉંમર થશે કંઈક તો આવશે કાં તો પગ થાકશે આ તો આંખ થાકશે તો કામ થશે મારે અહીંથી શરૂઆત થઈ આ તો આંખ ને પગ રેડી કામ થાકે કાંઈ વાતો એ બહુ ડરતા નથી એ આ ને આંખ બે સાબુત રહેવા જોઈએ ઠેઠ સુધી સારું હાજર હશે કોઈ આવે છે ને એક બે સ્ટાફ ગીર ગાયો રાખો ગીર ગાયો હે ગીર ગાયો રાખો બે પણ હવે મેં છે ને મારા પૂરતું લાંબુ નથી ખેંચ્યું આપણો ઘર પૂરતી ગીર ગાય રાખો હા તો ના એક લાવી છે વાછડી લાવી છે વાછડી લાવી છે અમારે એ શોખ છે મોટી ગાય ઓછી ફવડાવે અને ઘરે ઈ જ ખાઓ હા એ જ કઈ ભેંસ તો ખાયા અહીંયા કરતા અમુક લાયા હતા કારણ કે સાયલા ખરું ને ત્યાં મારા મિત્ર છે જે એલા ખરા ને ગોવડી હનુમાન મહારાજ મંત છે ને એ મારા મિત્ર છે ને ભેગા ભણતા ને એટલે એ કે ગાય એવું આલું તને તો એ આવી અમારા સમાજને આલી હતી ગાયો એને અહીંયા નહીં ફવાડી નાઈ સેટ થઈ જશે ના સક્સેસ નથી થતી હલો સાહેબજી મજામાં જય દ્વારકાધીશ આપણા જૂના મિત્ર સ્ટાફમાં મળ્યા છે ઠાકરડા સાહેબને ઓળખો ફોરેસ્ટર હતા કુહામાં હા નડિયાદે તમે જોડે હતા બહુ પૂનમો ભરી છે એમના વતનમાં આવ્યો છું સાહેબ હા એમનો વતનમાં આવ્યો છું હું નડાબેટ જતો હતો નડાબેટ દર્શન કરવા માતાજીના હું ને મારી મિસિસ બંને અને એક વાઘેલા આરેફો છે ત્યાં એમના ઘરેથી પછી ત્યાં એમનું ફાર્મ ત્યાં છે તે એમના વતનમાં થઈને પછી અહીંયા આવ્યા પછી ઠાકરડા સાહેબનું વતન અહીંયા હતું ફોન કર્યો તો મને કે અહીં નજીક જ છું કે એમનું ચચાસણા તાલુકો બાબર લાગે ભાભર તાલુકો લાગે
હા પછી બધા બેઠા હતા એમની વાડીમાં, સરસ મજાની વાડી, વૃક્ષારોપણ બધું સારું કર્યું, ઘટાટોપ બધું, 30-35 ઝાડના ઝાડ છે બધા, અને ભેંસોનો તબેલો ને બધું કર્યું નાનું એવું, અને બહુ સરસ જગ્યા છે. અને આપણે યાદ કર્યા સાહેબ, તમે તો ઉભા યાદ તમે કરો છો તો. હાજી હાજી હા હાજરા સાહેબ છે. હવે 10 મિનિટનો ફોન કરી દો, શાંતિથી કરે હાજરા સાહેબ. હાજરા સાહેબ જો તો ઓળખે મારી હારી ક્યારે હારી તો ઓળખું ક્યાં નતો. 10 મિનિટ હવે 10 મિનિટમાં ફોન કરશે એટલે અડધો કલાક ચાલશે. શાંતિથી કરો એમ. હારી તો ઓળખું ચાતે પરિચય એ એસી પતા મોટો ધંધો એ રિટાયર્ડ થઈ ગયા મોનિટરિંગમાં આવ્યો સાહેબ, એ રિટાયર્ડ થઈ ગયા ને બધા, રિટાયર્ડ થઈ ગયા ને, રિટાયર્ડ થઈ ગયા પછી નહીં કહેતા અમલ ઉતર્યો કોડીનો, એના હાર્ટ એટેક આવ્યો, એનો પેરાલિસિસ થયો, એની જોડે કોઈ નહીં, હું એકલો જ હતો. કોને એમને હાજરા સાહેબ એમ સિવિલ હોસ્પિટલમાં એમને દાખલ કરેલા, ત્યાંથી ઊભા થઈને કોઈ પોઝિશન નહીં. દરરોજ જઈ એમને હું ખભે હાથ મુકાઈ અને વોર્ડમાં ચલાવરાવું, હિંમત આપી. સાહેબ તમને છે તો આખી દુનિયાને થાય છે કે નવું છે નહીં, અને જીવ્યા છે તો થાય છે, જતા રહ્યા તો કશું નથી થવાનું. તો એના કરતાં બેટર છે તમે નૈતિક હિંમત લાવી દો કે મને કશું છે જ નહીં, આજે નહીં કાલે આ મટી જ જવાનો છે, બરોબર, નહીં મટે તો એ આપણી જોડે જવાનો રહેવાનો. તો એના કરતાં હિંમત રાખીને ચાલવા માંડો, હું તમારી જોડે આવું છું. આખા વોર્ડમાં હું ચલાવતો સરસ રીતે, અને એવા સરસ તાજા થઈ ગયા, કાયમ માટે મારે ત્યાં આવે તો એ હા કે મને એમ હતું રિટાયર થઈને મને કોઈ નહીં પૂછે, પણ કે મારી પાસે બધા અધિકારીઓ છે હજી કે સાહેબ આપણે જે સંબંધો હતા એ કોઈ એકાઉન્ટ પૂરતા નહોતા કે કોઈ મારી ટ્રાન્સફર થાય એના માટેના નહોતા, આપણા સંબંધો જે હતા એ દિલથી હતા, નહીંથી, અને એ સંબંધો લાઈફ ટાઈમ આપણા રહેશે. અડધી રાતે ફોન કરજો, ગમે કામ હોય તો કામ લાગે નહીં. આ તમે ક્યાં કે જતા આયા ફરતા હેરાન થતા પહોંચ્યા કહીએ લક્ષ્ય તો અહીં પહોંચો. બીજા એમ થાય કે ચલો જતા રહો ને કામ. બીજા મારી બેટા 60 હતા તેમ કોઈ નહીં આયા, એટલે એક જ હતો ભાઈ અચે ચાવડા, એક એ બાર ભાઈ ખાસી દોનો પહેલથી શરૂઆત, કારણ કે મને માસ્ટર ભરતા શીખવાડ્યું, અને એ મારા હાથે રહ્યો ભરતી ક્યાં થયેલા? ભરતી ક્યાં અમદાવાદ જિલ્લામાં થયેલા? કોણ તમે ભરતી પહેલી ભરતી ગાંધીનગર? ગાંધીનગર હા ભરતી. ગાંધીનગર ભરતી થયેલો, પણ અહીંયા શું હતું કંઈક એનું થઈ ગયું. હું ભણ્યો લોકનિકેતન, જોઉં સાહેબ વાત કરું, હરિસિંહ ચાવડાની સંસ્થામાં ભણ્યું. ક્યાંનો છે? ઓઝા સાહેબ ને એ છે ના તેમનું નહીં. કોનો છે? ઓઝા સાહેબ છે તો મારો કશે જોડે. કોના છે? ઓઝા સાહેબની તબિયત સારી હો. ઓઝા સાહેબની તબિયત આવે છે. ઓઝા સાહેબ ઓઝા સાહેબ તો ઘણું થઈ ગયું. ઓઝા સાહેબ તો આવે છે, દર વર્ષે આવે. હવે થાકી ગયા, હવે આવે આવે એ તો કયા વખતનો? કયા મહિનો હે? ના રે તો ઘણા વર્ષો જવાનો મારી બધી બેબી વૃક્ષારોપણનો છે. વૃક્ષારોપણ અમારા ફાધર ઓઝા સાહેબ છે ને આ વાળા સાહેબ ના એ એના બીજા હશે. હે કેડીલા કંપની છે ને એ રહેતા. માપો ઓળખશે. આ કોણ છે પપ્પા વચ્ચે રહી? મારો ફોટો લાગે. એને ભૂલી ગયો કઈ લાંબા કામ બસ આમ થઈ જાય, સમૃદ્ધિ પર થઈ જાય. એ પેલા અસારી છે. હે અસારી. એસારી છે? હા એસ કે અસારી ડીવી અસારી. એમ અચ્છા. અને આ નાનો ફોટો છે ઉમર એટલો? ના ના પ્રાથમિક શાળાનો છે, આપણી ત્યાંનો છે, હાથીજનનો ક્યાંકનો છે. હા હાથી જણા હતા. હાથીજનનો આ છે. તો મારો હાથી ના, જતો. હું આ બનાસકાંઠામાં તમારો ફોટો છે. મેં નોકરી બધી થરાદ આરએફઓ તરીકે કરી, કચ્છમાં કરી. તમે કુહા આમનો ચાલી દો, આરએસ પટેલે આમનો ચાલી દો, આરએસ પટેલ મેં ચાલી દીધો. કુહા હતા મેં તારના અમારા સંબંધ. અમે રહેતા હતા કુવા. હા કુહા એ હાથીજન રહેતા પેલા. હારી યાદગીરી રાખી આપણે. મોબાઈલમાં લેવા દઉં. અહીંયા આવ્યા ને જીવનનું નવું બળ મળે. અરે તમને આમ 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 લાગે હા આપણે લાગે છે ભાઈ ચાલો સ્ટાફમાં આપણી યાત્રાવાળા છે. બીજું આપણે નહીં કહેતો કે આપણે ક્યાં કમાવાનું છે, હવે તો આનંદમાં જીવવાનું જ છે ને, સારી રીતે બિલકુલ. બે છોકરાઓ કે આ બે કે ભાઈ છેલ્લી મુમત છે મારે વનકુટી કરવાની, મેં ઘણી બનાવી છે જાણતા ડાકો હાથે બધી ઘણી વનકુટી કરી. છેલ્લે એક બે કે માર બનાવી, આમ છેલ્લે મારો ખાટલો એમાં લઈ લેવાનો. અમૃતભાઈ કઈ છે નહીં. ક્યાં બેઠા છો? ઓર્ડર બંગલે છો?
બહાર છો? આપણે એક બહુ જૂના મિત્ર મળ્યા છે, 6 પિલર ઉપર જ લીજો. ઠાકડા સાહેબ. હું એમના વતનમાં આવ્યો છું, ભાભરભાઈ. હા, હું આમ જતો હતો નડાબેટ, પછી ફોન નંબર મારી પાસે હતો, તમે લાવ કોન્ટેક્ટ કરું. તે કોન્ટેક્ટ કરી તમને ગોતતો પછી એમના ઘેર પહોંચ્યો છું. હા, એટલે આપો લો લો. અમૃતભાઈ દેસાઈ. હે અમૃતભાઈ. એટલે યાદ છે? હા, બોલો. એ નમસ્કાર અમરતભાઈ. એટલે ચમચમ ચાલે છે ને ક્યાં છો અત્યારે? એટલે આ કોકડા આવો તો ખરી હમણાં તમે હા શું એકલ હોરા થઈ ગયા? હા એવો ને મનમાં નક્કી કરજો કે જાવો છે. જો આ વિજય મને વચન આપ્યો તો કે હું એક વખત આવીશ અને આયા. એટલે ખાલી કહેવા ખાતર નહીં, ચારે આવો છો બોલો. આમ એટલે આ તબિયત તો રેડી છે ને? અને આપણા વિહાભાઈનું શું થયું? વિહાભાઈનું એટલે આ જતા રહ્યા એમ? અહીંયા વતનમાં આવો કે નથી આવતા? હવે ચાર આવવાના છો ફરી? અમદાવાદ તો આવો છો 2-4 મહિને આવો કાંટો મારો છો કાંકા મારે હારી પડી ને સાબરમતી વૈષ્ણોદેવી પાંચ છે એમ? વૈષ્ણોદેવી સર્કલ પાંચ. અરે એક બેઠો હતા ઉદય આનો નંબર નોટ કર. હા, મળવું એક વખત આવાજ નહીં. હા સરનામું લઈ દે. હા એ મિત્ર હતા મારા. હા, ચોક્કસ. અમે નીકળ્યા હતા નડાબેટ જવા માટે. હા, એ પેલા નહીં, બીજા દોસ્ત. એટલે પેલા વાઘેલા સાહેબ આરેફો છે ને, જેપી વાઘેલા નતા આપણે આવતા વર્ષે ત્યાં પેલું ફંક્શન રાખ્યું છે એમના ઘરે. હા, એ જોડે છે. એ એમનું વતન હારી જ છે. એ હારી જ હું ગયો તો ત્યાંથી પછી અહીં આવ્યો. ગૌરાંગ. હા, ગૌરાંગ. એમનો દીકરો ફોરેસ્ટરમાં હારી જ છે. વાઘેલા સાહેબનો દીકરો ફોરેસ્ટર છે. હારી જ એ માકા જૂના માકા હારી જ પાસે જ આવ્યું. હા, આપું લો. હેલો, જય માતાજી. નહીં એમની બેબી એક ડોક્ટર છે, અમૃતભાઈ. એક બેબી ડોક્ટર છે. બાબો ભણાયા આપે એટલે સારી વાત છે. આપણે મળેલા હતા હશે મને લાગે. હવે કોઈ ટેન્શન નહીં ના પડે. આપણે એક તો કુદરતે આપણને નોકરી આપી છે. હા, ડાકોર વાળા, અંકલપુર ને? હા, બસ રાઈટ. મોડાસા વાળા, કેબી પટેલ નું ગામ ડાકોર નહીં. આરે ફોતરે કે નાખ્યો તો. હા, તે ડાકોર છે. છે એટલે એકદમ ભૂરીઓ છે. આપણે મળેલા છે, બરોબર. હવે મને યાદ આવ્યું. આરે ફોતો સરસ. આપણે હોટલ ની વાત કરી હતી, મને કે કોઈ હોય તો કહેજો. તમે એ વાત કરી વચ્ચે. વિજયનગર ના છે, હા. એનો છે. એમાં તો મારે લેવું. આપું આવો એક દિવસ, આવો ગામમાં. છે. તમારે મારો 10 દિવસ પહેલા 8 કિલોમીટર થાય. 10 દિવસ પહેલા જ વાત થઈ હતી. આપણો ફોન કરતો હતો એટલે મારે વધવું છે. હા, સેલા જ. હાલ કરો. પણ હું તમે લગભગ ગુજરાતના કોઈ પણ આરેફોન અઠવાડિયામાં ફાર્મ હાઉસ ઉપર જ હોઉં. 2-4 દાડા અમદાવાદ હોઉં, બાકી આખું વીક તો છે. 210 આરેફોન નંબર છે મારી પાસે. આ તો મારો નંબર તમારી પાસે છે જ ને? બધો તો હશે જ. ભલે કરજો. ફાર્મ પર આવજો, રોકાઈશું આપણે ત્યાં. ભલે. હા, ગવો સેવન. હા. હવે હાથ ભાઈ હતા હો. હા, ઈ ચાડા સાહેબ. હવે 3 રહ્યા. બરોબર, હા. એ પ્રસંગમાં આવે મારા મેરેજમાં ગમે ત્યાં. બરાબર. ઈ બાજુ કદાચ સોસાયટી છે. અમારી સોસાયટી છે જે છે આરકેએસ છે, સોના પપ્પા અમને સ્કાય સિટીમાં. આખું અમારું ટાઉનશીપ છે. ભરવાડ કાકા. હા ઓકે. અરે હમણાં પેલા એક્સપર્ટ થઈ ગયા. આવો તે અમદાવાદ આવો તો, દેસાઈ. નહીં આવો તો બરોબર. વિહાભાઈ નંબર તો છે ને મારો. એ છે ને વિહાભાઈ છે. વિહાભાઈ હા, દેસાઈ. આવતી સાલ બદલાયો પટેલ સાહેબ કે ના હવે. પેલા આ જે કંઈક છે ને, ભાઈ એક હતા આ એ જંગલ જે બહુ આપણું બીમાર એ રહેતા હતા. કુહાનું. મારા નજીકના ચશ્મા શું નામ આપણે? અચ્છા, જી, આપણે ફંક્શન રાખ્યું નામ. દિગુબા. હા, ચુડાસમા નહીં, પછી કેનું રાખ્યું તમે? એ ચોટીલા રાખ્યું છે. એ ચોટીલા રાખ્યું છે. એ બહુ બીમાર રહેતા હતા. એટલે આ વિજીની મને કે ગમે એમ કરો, તમારું ચેન્જ કરો, મારું ચેન્જ કરાવ્યું. મને કે તમે એના પછીના વર્ષ રાખજો. મેં કીધું તમે અને એની ઈચ્છા હતી કે બધા અમારા જે ફાર્મ પર એના ગૌશાળા બધું મોટું છે. એના ગૌશાળા ને બધું હતું. મને કે ચોટીલા એ તબિયત ડુંગરની મારી પાછળ નરમ જ રહે છે. કે મારા ત્યાં આ જોડે રહીને ભાઈબંધ જ બેહીને કરાવરાવ્યું. એટલે આપણા એટલે એમ ત્યાં નહીં ભાઈ બીમાર.
હા, બસ, કુડિયર આપણે કુડિયરમાં હા. નજીક છે અહીં વરુણા છે ને? આપણે તો વરાણા બધાને ઉતારો રાખશું એટલે દર્શન દાન બે કામ અને ત્યાં રાખવું તો પણ થાય. સરસ. એનું ફાર્મે સારું છે, જગ્યા સારી બધી રહેવાની. અને અમે ગામમાં જ છે હા, નજીક જ 1.5 કિલો. રોડ જ છે રોડ જ. ના, ત્યાં 250 વીઘાનું ફાર્મ. આપણે હરીજ નીકળ્યું ને નાના કામ કરે ને એને વચમાં જ આવે. રોડ ટચ જ છે, એક જ જગ્યાએ 250 છે આપણે. કાંઈ તો જોઈએ આપણો જીવ ત્યાં હોય મને વધારે ત્યાં જ ભાવે. એના વગર ના ફાવે આપણને. ભલે ભાઈ નફો નુકસાન નહીં જોતા આપણે તો તમે કોણ કીધું? વ્યાસ? હે વ્યાસ ને? હેવી વ્યસ્ત નતું હતું ઉદય એને ફોન કરો તો આ બસ, જંગલ બસ. ખાતાની નોકરી આ રોડ જેને ઉપર ફોરેસ્ટરની હોટલ આપો, લઈને ગાર્ડની તમારી. આપો, ચોકીદારની આપો, એ કુદરતી છે કે મહેરબાની હોય હાલ ને નથી કોઈને? એ વ્યક્તિને જાણે મળે અને એ વ્યક્તિ કોઈ દિવસ ભાડા દુઃખી નહીં હોય. સરસ, સરસ. જંગલ ખાતાનો તમારું કોઈ પણ આ રીતે જ માણસ કોઈ ફાર્મ દિવસ હાઉસ છે દુઃખી નહીં મારું. હોય. ઠીક છે હા, થાય એ એની પરિસ્થિતિ મુજબ એને કર્યું હોય બરોબર છે. બાકી કોઈ દુઃખી નહીં થાય. કઈ ખાધે પીધે તો સુખી જશે, શરીરે સારું છે. ઓળખી તમારા લીધા. બધા વ્યાસ તો નંબર છે વીબી વ્યાસ હા. તમારું ગામ મોટું ગામ તો આ તબિયત પાણી કેવી છે? એક બેઠા બેઠા કોઈ ગાળી બોલે રહ્યા તમે કેમ ચાલે છે ભાઈ? તબિયત તો સારી હોવી જોઈએ યાર. હા, ગરમી તો બહુ છે. અમારા અમદાવાદમાં બહુ પડે છે. તમારા એક મિત્ર મળ્યા છે, બેચમેટ તમારા, ગાળી બોલી રાખી અને તમને ગાળો બોલે છે બેઠા બેઠા. બોલે ને? હા, મિત્ર ટુકારો કરે ને, મિત્ર ગાળો બોલે, એનો નામ મિત્ર. આપું લો, ઓળખી કહો. એ પાયે લાગો બાપજી. એટલે આપણે તમે અહીંયા પૃથ્વી ઉપર છો કે પૃથ્વી બહાર છો? મો તો જો પહેલા મો અત્યારે પૃથ્વી પર નથી બોલતો, મંગળ ઉપરથી બોલવું રહ્યું. એટલે અહીંથી મોસે ને અહીંથી ગયો તો ચિત્રકૂટ કે શું કરતા હતા? અમે કે ફોરેસ્ટનું કામ કરતો હતો. એક અમે છે નવી વસ્તી વસાવા મંગળ ઉપર, અને એમાં કે આમાં ફોરેસ્ટરની જરૂર છે, એટલે કે મારું નામ લખો. તે અત્યારે હું ત્યાં કામ કરો, તારે આવવું છે એમ? હવે ચમ થાકી ગયા પૃથ્વીથી એમ? હજુ ઝાડો ગળવાની મોહમ્મદ ગઈ નહીં? એટલે આ ભાઈ તમે તો ફોન કેમ નથી કરતો? આમ શરીર તો સારું એટલે એ રેહમાં નથી કરતો. પણ જો આ ભાઈ તો જો આ વીજી એ મળવા આવ્યા છે ત્યાંથી, અને તો નજીકનો માણસ નથી આવી. એક વખત મુલાકાત લે, દર્શન કરવા છે. ચાર શું ચોક્કસ 4 આવશો? હે 4 આવો તો મને ફોન કરજો, હું તમને લેવા આવું લ્યા. હે હવે શું પ્રવૃત્તિ કરો છો? અમદાવાદ છો કે અહીંયા વિજયનગર છો? વિજયનગર. હા, શેલે જિંદગી કાઢો ડુંગરોમાં જ. આડાવડો ભડકાતા નહીં આત્માને. છોકરા અમદાવાદ એટલે બહુ ચારનો વડો રહ્યો. મેં કીધું આ માણસ ફોન નથી કરતો, કાંઈ નહીં, ચમ ભૂલી ગયો હાવ. હું ખેતરમાં હોતો શું થઈ ગયું? હું ખેતરમાં જ આવ્યો છું. અને અત્યારે જો આ બેઠા હતા, જો ઝાડ વિઝિટ બધા. હે તો હવે તમે છે છોકરા બીજા બધા મજામાં છે ને? તો હવે એક વખત તો આવી જા ભાઈ. કેમ હું આવું તને લેવા? હે આવો ગાડો જોડીને આવું લેવો હોય તો ઓટ લારી કરી લી. એટલે આમ ફોન કરતો સારું લાગે કે ભાઈ હજુ હયાત છે, ને કે મારો વેમ પડે છે એટલે કે આ વિકેટ જતી રહી શું ત્યાં. હે એટલે આપણે ત્યાં તો ચઈ પહોંચી ગયો ત્યાં પકડવાની છીએ. હે ત્યાં તો ચઈ પહોંચી ગયો. એટલે એ બાપજી આવો એક વખત વેલકમ હો, આવો. હા, જો આ વિજી આવ્યો છે એટલો આનંદ થયો, તો તું આવે તો મને કેટલો આનંદ થાય. હવે છેલ્લે ભેગો થા. હે પછી આ તો ચાય નહીં, એટલે ચાય નાખશે આવડાવડા. હા, આ તો સંજોગો ભેગા થયા છે એટલે આનંદથી જીવન. હા એટલે સારો બાપુ યાદ કરું છું, આવજો હો. એટલે આ નંબર નોંધી લે. હા, એટલે 12 વાગે રાતના ખકડાવા થાય કે શેક નથી.
તારા હવે આનંદ તો જીવો જ ને આવા તમારે માણસો. ગમે એનો કોન્ટેક્ટ કરવો હોય ને હા હવે ખ્યાલ બધાનો આવી. નંબર મારી પાસે હવે છે. તો યાર બહુ અને હું બેઠો બેઠો ફાર્મ પર જઉં ને તો આ બધાને યાદ કરું. જો હજી મહિના પહેલા જ વાત થઈ હતી. તને જીવવાનું બળ આ પૂરું પાડતું છે બધાના છે ને બધાના મિત્રોને મળવાનું. મને તમે હા હમણાં જ વાત થઈ હતી ને આપણે વ્યાસ સાહેબ. હા રેગ્યુલર બધાનો ફોન કરું. નગર મારો જ 2 મિનિટ કરી દે બધા. બાકી ભાઈ તબિયત સારી ને ભાઈ? સારું સારું અમદાવાદને ફોન કરજો. મારી પાસે 210 નંબર છે આરએફઓના. બધા આરએફઓ ગુજરાતના. હા તો સારી વાત છે ને એટલે- નવરા બેઠા ક્યાંક ક્યાંક લગાડવા ના ના મોટા ભાગના ફોન પણ કહું એવું નહીં. તમે કહો ને એને હું વાત કરાવું. તમને જે યાદ આવે ને કહો. હવે તો નથી વાત કરવી છે. નહીં ને? હા ના, એ તો અમુક લોકો મોટા પગા જતા રહ્યા હા હવે ઈર્દ ગીર્દ છે જે મારી બેટના હતા એવા તો હવે ઘણા કાંઠે રહ્યા નથી કે